હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારા બધાનું મસ્ત મજાના એક નવા વ્લોગમાં. આજે જો તમને લાઇટ ઉપરથી જ ખબર પડી જાય કે બહાર તડકા જેવું વાતાવરણ છે અને જો નાસ્તો કરવા હું ને નીરવ બંને બેસી ગયા છે. નીરવ, હા, ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય માતાજી. ગણપતિ બાપા મોરયા. હું નાસ્તો કરશો? આ તો સાબુદાણાના પાપડ છે. ડાયરેક્ટ મોટો પાપડ નીકળો. વેફર છે. ઈ ખાવાનો છે તું? મારામાં જાડું કેટલો ફરક છે? જાડુ છે ને હું છું. અત્યારે તો જો કે એવું જ થઈ ગયું છે. નીરવ પતલો થતો જાય છે અને હું તો જેવી જેવી જઉં છું. આજનો વજન તને કરંટ કહું? મારો આજ ઘટી ગયો કારણ કે કાલ રાતે ખાલી લાપસી ખાધી હતી ને, હા, એટલે મારો જે લાઈનમાં આવતો હતો ને એનાથી 1 કિલો ઓછી લાઈનમાં આવવા માંડ્યો. મારો કેટલો થયો છે કદાચ 73. 72. ઓ મારો 67 થયો આજે. તો હજી મારો 1-2 કિલો વધી જાય. સાંજે કઈ ખાધું ન હોય. તો આજે જો આપણે બટેકાનું શાક કરવાનું છે અને રોટલી કરવાની છે. તો જો આપણે બટેકા સુધારીને વઘારી નાખ્યા છે, હજી લોટ બાંધવાનો બાકી છે. હજી તો ટાઈમ ઘણોય છે, તો હવે લોટ બાંધી નાખી. લોટ થોડીક વાર પડ્યો રહે ને તો મસ્ત કૂણ આવી જાય, એટલે લોટ બાંધી નાખી. આજ ખાલી શાક રોટલી જ કરવાની. તો મમ્મી જો આજે બાર લસણ લઈને બેઠા છે ને આ મુખવાસ છે, કારણ કે આ થોડોક તડકો નીકળ્યો છે એટલે બધું તપાવવા નાખ્યું છે ને મમ્મી? હા, એટલે હું હારું રે લસણ છે ઘાર વયો જાય ને. હા, કારણ કે હમણાં તો બહુ ભેજવાળું વાતાવરણ હતું એટલે બધું છે ને ઓલું થઈ ગયું છે. આ થઈ જાય અને આ ઘાર સેજ વયો જાય, આમને બહુ તપવાનું ના હોય એટલે વાંધો ન આવે. અને આ મુખવાસે ઘાર આવી ગયો તો અત્યારે બધા વરસાદના હિસાબે બધા ઘાર રહી છે. તો કાઈ નહીં, જો મમ્મી બાર લસણ લઈને બેઠા છે. લસણ ફોલે છે અને આનું ધ્યાન રાખે છે કે વરસાદ આવે ને તો અંદર લઈ લે. બે છાંટા પડે તો બગડી જાય, પૂરું થઈ જાય. જો વાગી ગયા છે 12:30 અને મામા જો મને હેપી બર્થડે નું અત્યારે વિશ કરવા આવ્યા છે, એટલે હેપી બર્થડે વિશ કરવાની કેક ખાવા મામા આવ્યા છે. કેક ખાવી જ પડે ને માં. કેક ખાવા આવ્યા છો, ગેસ જોવા આવ્યા છો? બે ભેગું. એટલે આ પાર્ટી છે બર્થડે ની, ગેસ ની બાકી છે. ઓકે, બે ભેગી રહે. ગેસ ની આવતા વર્ષે. ઈ તો બોલો એમ નહીં, તમે ગેસ ની પાર્ટી માંગો, તમને પેટમાં કેટલો ગેસ થાય? મેં માંગી પાર્ટી. તો જમવામાં જો આપણે બટેકાનું શાક લીધું છે, રોટલી લીધી છે, છાશ અને લાપસી લીધી છે. નીરવે ચોયલું છે એટલે બધાય જો જમવા માટે બેસી ગયા છે. તો હાલો બધાય જમવા. નીરવ, હા, તારું ફેવરિટ છે ને બટેકાનું શાક? બટેકા ગમે રૂપમાં પણ મજા જ આવે. મમ્મી તમને ભાવે કે મીડિયમ ભાવે? ભાવે. પપ્પાને મીડિયમ ભાવે, પણ છાલ વાળું તોય હાલી જાય. કેરી હોતન છે કાચે. નીરવ, તને નથી ખાવી કે તને ખબર જ નથી? જો ભાઈ, બપોર વચ્ચે ધબધબાટી વરસાદ ચાલુ થઈ ગયો છે. આ વખતે અમદાવાદમાં સારો વરસાદ પડ્યો ને એવું લાગે છે, કારણ કે કોન્સ્ટન્ટ પડે છે. જો વાગ્યા છે અત્યારે 7:30 અને અત્યારે જો ઘરમાં હાલે છે ખલેલાની પાર્ટી. અને અમે ખલેલા કેવી લોકો ખારેક કે જાડુ તું શું કે? ખારેક કહું. હું આને ખલેલા કહું. મમ્મી તમે? આપણે ખલેલા. ઓકે, તમે આને હું કયો છો ને કેજો, કદાચ ત્રીજું નામ હોય તો. મસ્ત મીઠા છો. આજે ગયડા છે, મોટા છે ને એટલે પહેલી વખત મમ્મી લેવાની ઝીણા ઝીણા હતા. આ મસ્ત એકદમ ટેસ્ટી. ટેસ્ટી. હાલો બધાય ખલેલા ખાવા. અને આજે રાતના મેનુમાં મારે ખાવાનું છે ખલેલા. આનથી જ પેટ ભરવાનું છે. આજે મેં નીરવને પૂછ્યું કે બટેકા ભૂંગળા જેવું કઈ ખાવું તો એને કઈ વસ્તુ કઈ ખાવી જ નથી, એને કઈ નથી ખાવું. એટલે મેં તો મારે કઈ નથી ખાવું, હું ખારેકથી પેટ ભરી નાખીશ. એટલે મમ્મી પપ્પાની રસોઈ કરવાની. ઓકે, મમ્મી પપ્પાનું કરવાનું છે. મને કદાચ ભૂખ લાગે તો મેગી કેવું બનાવી લઈશ. મેગી મને નથી ભાવતી એટલે હું થોડા ખાઈ લઉં, પેટ ભરી લઉં. જો કે આમાં પેટ ભરાઈ જાય એવું છે. તો નીરવ હમણાં છે ને એક નવી વસ્તુ શીખો છે. મોઢું જોયા વગર છોકરીનું કહી દે કે આ છોકરી કોણ છે. એટલી છોકરી ઇન્સ્ટાગ્રામ માં એટલે મને ખબર પડી કે આ છોકરી આ જ છે. તો હમણાં નીરવના ઇન્સ્ટાગ્રામ ખોલો ને એટલે એક રીમ સમી મોટક છે ને, અને બીજી ઓલી રોશની વાલિયા કેવું કાક છે. રોશની વાલિયા. ઈ બે છોકરી બહુ આવે. નીરવ એનું મોઢું જોયા વગર કહી દે કે આ જ છે. એટલી એનામાં આવે. એટલી આમાં ઇન્સ્ટાગ્રામ માં એ આવે ને, તું જો ને એટલે આવે. મારામાં કોઈ આવ્યું નહીં એવું. ના ભાઈ, એવું ન હોય. એ લોકો પ્રમોશન કરતા એટલે આવતી હોય. મારી અને અને ઓલો રીમ નો કાક ઓલો લાફ્ટર કરીને કાક શો આવે છે ને, એના લીધે ની બહુ રીલ આવે. હમણાં ઓલું કુકિંગ નો કઈક શો આવે છે ને, ભારતી ને બધા. હું તો નોટ ઇન્ટરેસ્ટેડ લખી નાખું નીચે તો નહીં, તું ઇન્ટરેસ્ટેડ લખ એટલે જ આવે. તારું એમાં તો કોઈ દી નોટ ઇન્ટરેસ્ટેડ નો લખ. જોવાય ન પડે. જોવાની જોઈએ ને, આપણે ક્યાં ના પાડી. અને મારે અને નીરવની ફીડ બેની એકદમ એટલે એકદમ ડિફરન્ટ હશે. એક વસ્તુ કોમન નહીં હોય, ખાલી એક વસ્તુ કોમન હશે. નીરવ, તારામાં તે ખાવા પીવાની બધી વસ્તુ બહુ આવે ને મારામાં બહુ આવે. આજ તો ખબર નહીં, નકરી બનાવવાની જ વસ્તુ આવે છે. એટલે મેં બટેકા ભૂંગળા જોયા ને નવી રીતે, તો મેં તો બનાવી, પણ ત્યાં ના પાડી દીધી નીરવે. અમે બનાવતા બહુ આવડે ને એટલે ખાવાનું બનાવતા આવડે. મમ્મી દાંત કાઢે છો. દાંત જ કાઢે તો વાતો દેવે. ઈ કે છોકરીનું ઓલું જોવે તે તું કોરાવલો કેવું કોરિયાનો નથી જોતો હીરોનો. તારે નથી બહુ આવતો કા? આની આખી ફીડ છે ને કોરિયન હીરો થી જ ભરી. કોરિયન ને હમણાં ચાઇનીઝ અને થાઈલેન્ડ ના જોઉં છું, એટલે થાઈ અને ચાઇનીઝ. હીરો નામ તો પૂ છે. હજી હીરો નામ જ પૂ હોય, એમાં હું મારજું? પૂ નહીં, પૂ. પૂ. બૂન બૂન
થાઈલેન્ડમાં બધા નામ એવા જ હોય, બૂમ ને સ્માર્ટ ને સારું છે પુ બુ છે પણ ત્રીજો નથી વર્ડ. એવું હતું જ નામ હશે એ લોકોનું. એ લોકોના નામ તને 5 નામ કહું તને દાંત આવશે. હા. એ લોકોને એક તો નામ હોય સ્માર્ટ, પછી એક નામ બૂ, પછી બૂમ, પછી એના સિવાય બેમ બેમ એવું નામ સાંભળ્યું છે તે? બેમ બેમ નું નામ સાંભળ્યું છે? કોઈ દી સાંભળ્યું નહીં હોય, ખોટું આપણે બોલું. કેમ કોરિયા રહેતા બેમ બેમ થોડા પણ આ થાઈલેન્ડ ના નામ કહું છું. અહીંયા તો વીણા બેન હોય. બેમ બેમ ને વીણા બેન. તો મમ્મી જોવો રસોઈ આજે બનાવે છે અલગ જાતની. મમ્મી શું બનાવો છે? બાજરાના મસાલાવાળા થેપલા. મસાલાવાળા બાજરાના થેપલા જેવો કરે છે. અને મમ્મી મને નીરવને કહે છે તમે ક્યાંક ખાઈ લ્યો, પણ મારે તો આજ નક્કી જ હતું કે જો નીરવને કઈ ન ખાવું હોય ને તો મારે તો નથી જ ખાવું. નીરવ તારે નથી ખાવું કઈ? મેં એવું કીધું મને ભૂખ લાગશે ને તો મેગી બનાવેલી કાં તો ઇન્સ્ટન્ટ પાસ્તા બનાવેલી. ઓકે, તો આપણને મેગી નથી ભાવતી અને ઇન્સ્ટન્ટ વાળી તો કઈ વસ્તુ મને ન ભાવે. એટલે જોઉં જો કે મારું પેટ તો આમ તો ફૂલ થઈ ગયું. હુઈ જાઉં તો કદાચ હું ભૂખી હોય ને તો મને ઊંઘ આવી જાય, એટલે એનો તો કઈ પ્રોબ્લેમ નથી. જો ભાઈ આજે મારા મમ્મીએ બનાવ્યું છે કંઈક નવીન બાજરાના થેપલા. બોલો, મને એમ કે રોટલા બનાવ્યા છે પણ બાજરાના થેપલા બનાવ્યા છે. આ લોટ જો કે આજે મારે ખાવાનું છે નહીં પણ ખાવાની ઈચ્છા થઈ ગઈ છે. એ બેયને ખાવું નથી તો કીધું કાંઈ નહીં ભાઈ, બીજું હું આવા વાતાવરણ છે ઠંડુ વાતાવરણ, હાલો બાજરાના લોટના થેપલા કરી નાખી, મસાલો નાખ, બધું નાખીને વસ્તુ. જો ભાઈ મસાલાથી ભરપૂર છે અને આમ થેપલા જેવા જ લાગે કે થેપલામાં આ લોટ જ હોય કે બીજો હોય મમ્મી? બાજરાનો લોટ હોય. આ બાજરાનો લોટ જ છે. આ બાજરાનો લોટ છે એટલે જ એને થેપલા કહેવાય, બાજરાનો લોટ. તો આ થેપલા જ છે એમ ને? હા, તો તમે કહો ને બાજરાના રોટલા થેપલા. એટલે આ લોટ ના કીધા, હા, આ બાજરાનો લોટ જ છે. તો ઓલા થેપલા આવે છે ને આવે? ક્યાં? એ તો ઘઉંના લોટનો હોય. હા, હું એમ કહું છું. એ થેપલા, આ થેપલા બાજરાના લોટના છે. ઓકે, બાજરાના લોટના થેપલા. હા. જો ભાઈ ઊન જાડુ બંને છે ને ગાર્ડનના ચાલવા માટે આવ્યા છે, પણ આજ ગાર્ડનમાં જો ભાઈ ફૂલે ફૂલ પાણી ભરેલું છે અને અમુક જગ્યાએ તો લાઇટ નથી. તમે જ્યારે વરણ વટલાદી આવો ને એટલે આવું જોઈએ. રોજ આવો ને તો ન થાય. હવે બીજા ગાર્ડનમાં જઈ, જો ત્યાં પાણી ન હોય તો ત્યાં હાલશું, બાકી રોડ ઉપર હાલી. જોઈએ અહીંયા કઈ જગ્યા હોય તો અહીંયા હાલશું, નકર બીજા ગાર્ડન. તો અમે છે ને બીજા ગાર્ડનમાં થોડું ઘણું હાલ્યા ને બહાર નીકળ્યા ને ત્યાં જો વરસાદ શરૂ થઈ ગયો. એટલો બધો વરસાદ નથી આવતો એટલે મને લાગે છે ઘરે પહોંચી જવું. જો વધતો જાય વરસાદ. તો આ ત્રણેય જો આપણી ગાડીમાં શું લખો છો ત્રણેય તમે? હે ભવ્યા, શું લખો છો? ગાડીની ચાવી આપે અંદર બેસી જવું તમારે? ત્રણેય જો આ ગાડીમાં લખે છે. શું લખે છે મને તો નથી દેખાતું. પોતપોતાના નામ લખતા હશે આઈ થિંક. તો વાગી ગયા છે 9:45 અને ફાઇનલી ઊન જાડુ થોડીક વાર પહેલા ઘરે આવી ચૂક્યા છીએ. આજે તો બોલો હાલવા માટે એક ગાર્ડન ઓછું પડ્યું, બીજું ગાર્ડન લીધું કારણ કે એકમાં પાણી ભર્યું હતું. હવે ચાલવાનું બહુ મજા ન આવે કારણ કે ચાલતા વચ્ચે પાણી ભર્યું એટલે તો બીજા ગાર્ડનમાં વાંધો નતો, પણ થોડું ઘણું જ ચાલ્યા કારણ કે હમણાં બ્રેક પડી ગયો છે. એટલે કઈ નહીં, ટ્રાય કરશું કે આપણે ચાલવા જઈએ પણ વચ્ચે વચ્ચે ગેપ પડી જાય છે. કશું વાંધો નહીં, જોઈશું આગળ. આઈ હોપ કે તમને આજનો મારો બ્લોગ ગમ્યો છે. ગમે તો શું કરો તમને ખબર છે, લાઈક કરો, કોમેન્ટ કરો, મિત્રો સાથે શેર કરો, ફેસબુકમાં ફોલો કરો, યુટ્યુબમાં સબસ્ક્રાઇબ કરો. અને ટૂંક સમયમાં એક ટ્રીપનું આયોજન થયું છે. કોણ કોણ એ ટ્રીપમાં છે, ક્યાં જવાનું છે એ બધું હજી નહીં કહીએ. આગળ જતા થોડીક વારમાં તમને ખબર પડી જાય, થોડાક દિવસોમાં. હા, ઉટકારી આવી ગયો. વ્લોગ ખતમ કરીએ અને લાંબો ટેલ કરીએ. કાંઈ નહીં, મળે નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય, ગુડ નાઇટ.